ભુજ ખાતે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા અંબા મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો, રાસ ગરબા, બેઠા ગરબા, મહાપ્રસાદ અને મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું. દીકરીઓને માતૃતુલ્ય વાત્સલ્ય પૂરું પાડતી કચ્છની મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે અંબાજી માતાના મંદિરનો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો, જેમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રાસ ગરબા તથા મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંતમાં મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંચાલિકા ઇલાબેન, પ્રમુખ કમલાબેન વ્યાસ, મંત્રી દીપાલીબેન શુક્લ, જયંતિબેન ત્રિપાઠી, કુમલતાબેન, પ્રભાબેન, પૂજા ગેલાણી, પંકજબેન વસરાજાની, સુશીલાબેન આચાર્ય, હેમલતાબેન ગોળ, મંજુલાબેન ઉપાધ્યાય, કારોબારી સભ્ય શેખભાઈ, રેણુકાબેન, બીનાબેન રાવલ, હિનાબેન બોરીચા, મંદાબેન પટણી, બિંદુબેન જોશી, મહિલા કલ્યાણ કેન્દ્રના બહેનોમાં સીસીઆઈ અધિક્ષક કોમલબેન, હિનાબેન ગોહિલ, મીનાક્ષીબેન, ભક્તિબેન, કોકિલાબેન, શિવાનીબેન, સુનીતાબેન, પૂજાબેન, ચંદાદેવી, ચાંદનીબેન, પ્રીતિબા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. મહિલા કલ્યાણ કેન્દ્રના તમામ બહેનો, કેન્દ્રની બાળાઓ તથા હાટકેશ મહિલા મંડળ, નાગર મહિલા મંડળ દ્વારા અદ્ભુત ગરબા રજૂ કરવામાં આવ્યો હતો. સુસંગમ ઓર્કેસ્ટ્રા દ્વારા ગરબા અને લયબદ્ધ રીતે રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાઆરતીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે પાટોત્સવના કાર્યક્રમમાં હોમ હવન, પૂજા અર્ચના વિધિના કાર્યક્રમો પણ ભાનુબેન પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપની બહેનો અને પ્રેરણા મહિલા મંડળની બહેનોએ હાજરી આપી હતી. પાટોત્સવ દરમિયાન મહાઆરતી, બેઠા ગરબા, રાસ ગરબા અને મહાપ્રસાદનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. આંતરભૂમિ સાથેની વાતચીતમાં માહિતી આપતા ઇલાબેન અને કોકિલાબેન વ્યાસે જણાવ્યું હતું કે મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા અનેક પ્રકારના સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે અંબા મંદિરના આ પાટોત્સવનું રંગે ચંગે ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અનેકવિધ કાર્યક્રમો સાથે આ પાટોત્સવ રંગે ચંગે સંપન્ન થયો હતો. આજે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં મા અંબાનો ત્રીજો પાટોત્સવ છે. આમ તો મા અંબા 1971 આ સંસ્થામાં બિરાજે છે, પણ છેલ્લા 3 વર્ષ પહેલા પરબતભાઈ પિંડોરિયા સુરજપરના વતનીએ આ મંદિરનો આખો જીર્ણોદ્ધાર કરી અને માને પાછા વાતે ઘાતે આ દિવસે માને બેસાડેલા હતા. એટલે ત્યારબાદ અમારા ટ્રસ્ટ અને અમારી કારોબારીએ નક્કી કર્યું કે આપણે દર વર્ષે હવે માનો પાટોત્સવ ઉજવ્યો. એટલે આ 2 વર્ષ પૂરા કરી અને આજે આ ત્રીજો પાટોત્સવ અમે ઉજવી રહ્યા છીએ. અને આ પાટોત્સવમાં આમ તો અંબેમાં બધાની રક્ષા જ કરે છે, પણ ખાસ મારે કહેવું પડે કે આ જે અનાથ દીકરીઓ કે જે કોર્ટ કે પોલીસ મારફત આવતી દીકરીઓને આ માં પોતાની દીકરી જેમ સાચવી અને આ સંસ્થાના પ્રાંગણમાં એને રાખે છે અને અમને માં શક્તિ આપે છે કે જેથી અમે પણ આ સંસ્થાનું સારું કામ કરી શકીએ છીએ. અને આજે ખાસ સુસંગમ ઓર્કેસ્ટ્રા દ્વારા મહાઆરતીનો પણ કાર્યક્રમ રાખેલો છે. ઉપરાંત નાગર મહિલા મંડળ, જેકીબેનનું ગ્રુપ, ઇનરવિન ક્લબ, ઇન્દિરા ક્લબ, એ બહેનોને પણ આજે આમંત્રણ આપ્યું છે. એટલે પેલા બેઠા ગરબાનું આયોજન કરેલું છે અને ઉપરાંત સંસ્થાની જે દીકરીઓ લગ્ન કરીને ગયેલી છે એ લગભગ 25 થી 30 દીકરીઓ સવારથી જ માના અંબાના ગુણગાન અને પોતાના પિયરે આવી છે. અને આ રીતે અમે મા અંબાનો પાટોત્સવ ઉજવીએ છીએ અને દીકરીઓને અમારી બધાની દીકરીઓની પણ રક્ષા કરે એવી મા અંબા પાસે પ્રાર્થના. મારું નામ કમળાબેન વ્યાસ છે અને હું કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની પ્રમુખ તરીકેની મારી સેવા આપું છું. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મા જગદંબાની અસીમ કૃપાથી 3 વર્ષ પહેલા અમે આખું આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને જીર્ણોદ્ધાર કરાવ્યો અને આજે 3જું વર્ષ થવા આવ્યું છે. ત્યારે છેલ્લા 2 વર્ષથી અમે પાટોત્સવ કરી અને આપણી દીકરીઓ અને ભુજની અન્ય સંસ્થાઓની બહેનોને બોલાવી અને રાસ ગરબાનો અને કોઈ પ્રોગ્રામ રાખી અને આ રીતે અમે ઉજવીએ છીએ.